चलो विद्यार्थी मित्रों आज આપણે 24મો દાખલો જોઈએ। 24મો દાખલો ઇન્ટિગ્રેશન ઓફ x raised to 4 આવો છે into dx। જો આપણે સ્કૂલમાં આને શરૂઆત કરીને આપણને ન દેખાયું એટલે બંધ કરી દીધો। જો આ x² માંથી હું x કોમન કાઢું એટલે અહીંયા x² કોમન કાઢ્યા કહેવાય એટલે 1/1 + x²। અહીંયા log of x² + 1 માઈનસ આ બગડાને અહીં મૂકી દઉં log x² upon x raised to 4 into dx બરાબર। એટલે એક x અહીંયાથી કપાઈ જશે વર્ગમૂળમાં 1 + 1/x² upon x³ અને આ થશે log of x² + 1/x² into dx। એટલે ઇન્ટિગ્રેશન ઓફ વર્ગમૂળમાં 1 + 1/x² હું હમણાં અહીં મૂકું છું। આ થશે log of x² વડે ભાગી દઈએ એટલે 1 + 1/x² into 1/x³ into dx। હવે આ ભાગને હું ધારી લઉં છું 1 + 1/x² બરાબર t ધારતા x1 નો તો આનું વિકલન કરીએ તો x raised to -2 ઘાત ગુણાંકમાં એક ઘાત ઓછી એટલે -2 x raised to -3 into dx બરાબર dt। એટલે 1/x³ dx બરાબર dt upon -2 આવું થયું બરાબર। તો આ 1/x³ dx બરાબર -dt/2 આને વર્ગમૂળમાં t ઇન્ટિગ્રેશન ઓફ રૂટ ઓફ t log t into dt upon -2 એ તો આ તો આપણે બહાર મૂકી દઈએ -2 ઇન્ટિગ્રેશન log t ને આપણે u તરીકે અને t raised to 1/2 છે આ ઉપર જતું રહ્યું -1/2 આવું થયું। હવે આપણે ખંડશઃ સંકલન કરીએ -1/2 બહાર મૂકી દીધા log t અચળ ઇન્ટિગ્રેશન t raised to 1/2 into dt minus integration of d/dt of log t integration of t raised to 1/2 into dt આખા નો dt તો -1/2 log t ગુણ્યા 1/2 + 1 t raised to 3/2 upon 3/2 log t નો 1/t t raised to 3/2 upon 3/2 into dt। 2/3 t raised to 3/2 log t minus integration of 2/3 t raised to દોડમાંથી એક જાય એટલે t raised to 1/2 into dt આ બધાનો બગડા નીકળી જશે ને માઈનસ અંદર જશે એટલે 1/3 t raised to t raised to 3/2 into log t minus 2/3 t raised to 1/2 plus 1 3/2 upon 3/2 plus 6 એમાં આ માઇનસ થશે અને આ માઇનસ માઇનસ
પ્લસ થશે. ચલો હવે બગડો ઉપર જશે 3 તાળી અહીંયા 9 થશે. અહીંયા આ બધું બરાબર છે. t ની કિંમત મૂકી દેવાની 1 + 1/x² 3/2 1 + 1/x² 3/2. ચલો આ લખી કાઢો પછી તો ફાઇનલ જવાબ ગણીએ આપણે. વિપ્લવ ફાઇનલ ગયો ને તું ગયો તો મોકલ પણ બતાવ મોકલ તો ખરો. ચાલ હવે કિંમત મૂકી દઈએ આપણે. -1/3 1 + 1/x² 3/2 log of 1 + 1/x² plus 2/9 1 + 1/x² 3/2 plus 6. બરાબર. હવે આપણે જવાબ સાથે મેચ કરી જોઈએ શું થાય છે જોઈએ. મને લાગે 24મો દાખલો 24મો જો એ તો કોમન કાઢેલા છે -1/3 બસ 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 બરાબર આવી ગયો છે બધું બરાબર છે. બરાબર. ચલો હવે તમે એને લખી નાખો. તો આનો આઈડિયા શું હતો? x² કોમન કાઢવાના એ આઈડિયા હતો અને 2 log x છે એનો x² કરી અને છેદમાં લેવાનું હતું. બાકી બધું સિમ્પલ હતું. હવે આપણે 25મા દાખલાથી 25 થી 33 સુધીના નિયત સંકલનના દાખલાઓ છે એને આપણે જ્યારે ન્યાય આપી દઈએ. integration of pi/2 થી pi e⁻x 1 - sin x upon is equal to integration pi/2 થી pi 1 - sin x 1 - sin x ને હું 2 sin x/2 into cos x/2 અને upon 1 - cos x બરાબર 2 sin square x/2 2 sin square x/2 into dx બરાબર 1 - cos x નું 2 sin square x/2 ને હવે બંનેના પપ્પા આપણે વેચી દઈએ તો ઇન્ટિગ્રેશન pi/2 થી pi 1/2 1 upon sin square x/2 એટલે cos x² x/2 minus 2 કટ થઈ જાય sin x/2 નીકળી જશે એટલે minus
cot x by 2 into e raised to x into dx. તો cot x by 2 નું માઇનસ cosec square x by 2 ને માઇનસ cot x by 2 છે આપણને આપેલા, એટલે હું એને આ રીતે લખું કે ભાઈ માઇનસ cot x by 2, તો આનું વિકલન શું થાય માઇનસ cosec square x by 2 અને પ્લસ cosec square x by 2 અને x by 2 નું શું થશે તો કે 1 by 2, એટલે a is called d by dx of minus cot x by 2 into e raised to x into dx. તો આનો જવાબ શું થશે cot f of x f of x into e raised to x, તો f of x into e raised to x એટલે cot x by 2 into e raised to x, એટલે e raised to x ને હું આગળ મૂકી દઉં છું અને pi by 2 થી pi, pi મૂકી દઈએ તો e raised to pi by 2 cot pi by 2 cot pi by 2 કેટલા થશે cot pi by 2 ભાઈ cot pi by 2 એટલે cos pi by 2 એટલે 0 upon 1 એટલે 0, એટલે આ 0 માઇનસ e raised to pi by 2 અને cot pi by 4 માઇનસ e raised to pi by 2 અને cot pi by 4 એટલે 1, એટલે માઇનસ e raised to pi by 2. બરાબર. ચલો હવે એના પછીનો દાખલો છે 26મો, જરા જુઓ શું કરી શકીએ 26મા દાખલામાં. સોરી હા અહીંયા માઇનસ હશે ને, હા અહીં માઇનસ છે ભાઈ, એટલે માઇનસ હોય તો આ માઇનસ થાય ને આ પ્લસ એટલે પ્લસ આવશે. ચલો 26મો integration of 0 થી pi by 4 sin x into cos x, આ cos raised to 4x sin raised to 4x into dx. આમાં શું આમાં આઈડિયા રાખવાનો કે cos raised to 4 વડે ભાગી નાખવાનો, શાના વડે ભાગી નાખવાનું cos raised to 4 વડે. જોજો હા 0 થી pi by 4 cos raised to 4 વડે આ 10 માં મારે રૂપાંતર કરવું છે, એટલે cos raised to 4 વડે ઉપર ભાગવા જાઉં તો આવું થશે sin x cos x upon cos raised to 4x upon આ તો 1 થશે પ્લસ sin raised to 4x upon cos raised to 4x into dx બરાબર ઇન્ટિગ્રેશન 0 થી pi by 4 એટલે cos cube x થશે sin x into cos cube x, એટલે હું એને એમ કરીશ કે 1 upon cos square અને sin upon cos કરીએ, આ 3 ઘાત થાય ને ભાઈ, એ cos ઉડી જશે એટલે નિછેદમાં 3 ઘાત થાય, 3 ઘાત થાય તો 1 upon cos square અને sin upon cos એટલે 3 cos થઈ ગયા, અને 1 upon cos square એટલે sec square x અને પેલો થશે tan x, એટલે પેલું tan x into ઉપર sec square x upon 1 plus tan raised to 4x into dx. तो इंटीग्रेशन 0 થી pi by 4 tan x into sec square x upon 1 plus tan square x નો સ્ક્વેર into dx. તો આપણે tan square x બરાબર t ધારતા टू tan x into tan x નો sec square x dx बराबर dt થાય, તો tan x into sec square x dx is equal to dt by 2 અને x બરાબર 0 તો t બરાબર કેટલા થશે tan 0 is 0 અને x બરાબર pi by 4 તો t બરાબર tan square pi by 4 tan pi by 4 એટલે 1, એટલે લિમિટ આપણી 0 થી 1 થશે. તમે આ લખી નાખો એટલે આપણે એને પૂરો કરીએ.
ચાલો હવે કેટલાકને બાકી હોય એ લોકો સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે હવે પરિસ્થિતિ શું છે કે આગળ ચલાવવું પડે એવું છે. बराबर इंटीग्रेशन 0 થી 1 dt by 2 એટલે 1 by 2 into dt 1 plus t square એટલે 1 by 2 આ tan inverse of t અને 0 થી 1 tan inverse 1 minus tan inverse of 0 tan inverse of 1 बराबर pi by 4 minus 0 बराबर pi by 8 बराबर. चलो आने तब लखी नाखो. सत्यावीसमो जुओ हवे संख्या लखो 27 वाली. लखी दीदू भाई. जो ऊपर cos x होत ने तो આપણે વિચારતા પણ આમાં શું છે પાછું cos સ્ક્વેર x છે pi by 2. હવે cos સ્ક્વેર વડે ભાગી નાખીએ ને તો એ 4 tan સ્ક્વેર નું થઈ જાય, પણ ઉપર cos સ્ક્વેર છે અને cos સ્ક્વેર પછી બીજું કંઈ રહેતું નથી, એટલે tan સ્ક્વેર નું પાછું ઉપર sec સ્ક્વેર જોઈએ. cos raised to 4 હોત તો આપણે કશું કરતા કંઈ વાંધો નહીં. cos સ્ક્વેર નું 1 - sin સ્ક્વેર કરી નાખીએ આપણે બધાનું. જો 0 થી pi by 2
1 माइनस साइन स्क्वायर एक्स कॉस स्क्वायर 1 माइनस साइन स्क्वायर प्लस 4 साइन स्क्वायर एक्स इंटू डी एक्स बराबर 0 થી પાઈ બાય 2 1 माइनस साइन स्क्वायर एक्स अपन 1 माइनस 1 प्लस 3 साइन स्क्वायर एक्स इंटू डी एक्स बस હવે બંનેના પપ્પા વેચી દઈએ પણ ઉપર મારે આવું લાવવું છે 1 પ્લસ 3 સાइन સ્ક્વેર એક્સ માઇનસ કોમન કાઢવું જો 1 प्लस 3 साइन स्क्वेर एक्स હવે શું કરી દઉં મેં આ માઇનસ 12 મૂકી દઉં -1 3 વડે ગુણી નાખું 3 વડે ઉપર એટલે -3 પ્લસ 3 સાइन स्क्वेर एक्स 1 प्लस 3 साइन स्क्वेर एक्स इंटू dx जो अँ 1 प्लस 3 साइन स्क्वेर एक्स करवू हो -1/3 इंटीग्रेशन 0 થી પાઈ બાય 2 तो अँ -4 प्लस 1 प्लस 3 साइन स्क्वेर एक्स अपन 1 प्लस 3 साइन स्क्वेर एक्स इंटू dx હવે આને હું વેચી કાઢું છું હા 0 થી પાઈ બાય 2 બીજો કોઈ વિકલ્પ નહોતો આપણી પાસે એટલે વેચી દઈએ તો એ સાइन स्क्वेर નું પાછું ઉપરના જેવો જ ગાંઠ થાય cos स्क्वेर તો એક જગ્યાએ sin स्क्वेर થાય એટલે -4 अपन 1 प्लस 3 sin स्क्वेर एक्स dx આને જુદું પાડી દીધું -1/3 આ બેરું આના છેદમાં બંનેના છેદમાં આ મૂકી દઈએ એટલે 1 dx થઈ જાય એટલે આનું પૂરું થઈ ગયું ખાલી આનું રહ્યું આપણે तो आना माटे पण पाछो आपणे cos स्क्वेर वडे भागी नाखीए -4 ने बार लई लो तो 4/3 इंटीग्रेशन 0 થી पाई बाय 2 ऊपर नीचे cos स्क्वेर वडे भागी नाखो એટલે 4 cos स्क्वेर એટલે 4 तो बार दे 1 cos स्क्वेर એટલે sec स्क्वेर x cos स्क्वेर वडे भागी काढो એટલે आ sec स्क्वेर x + 3 tan स्क्वेर x into dx -1/3 0 થી पाई बाय 2 એટલે 1 નો થશે x અને 0 થી પાઈ બાય 2 બરાબર તો sec સ્ક્વેર નું પાછું 1 પ્લસ tan સ્ક્વેર કરી દઉં 4/3 इंटीग्रेशन ऑफ 0 થી પાઈ બાય 2 1 પ્લસ tan સ્ક્વેર ને તો ઉપર આપણું sec સ્ક્વેર ગોઠવાઈ ગયું આ 1 પ્લસ sec સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર એટલે 1 પ્લસ 4 tan स्क्वेर x into dx तो tan x बराबर t धारी लो तो शू थशे sec स्क्वेर x बराबर 1/3 x नो शू थशे पाई बाय 2 એટલે આ પાઈ બાય 6 થઈ ગયું અને હવે અહીંયા tan x બરાબર t ધારતા આવું થશે sec स्क्वेर x dx dt x बराबर 0 tan 0 इज इक्वल टू 0 और x बराबर पाई बाय 2 t बराबर tan पाई बाय 2 શું થશે ઇન્ફિનિટી બરાબર ચાલો આ લખો આ પહેલી વાર આવ્યું tan પાઈ બાય 2 चलो झड़प राख
ચાલો લખી દીધું. આ બધા મોટા દાખલાઓ છે ભાઈ. શું કરી દીધું એનું આપણે આ દાખલામાં? cos સ્ક્વેર વડે પહેલા તો ભાગી નાખ્યા. ચાલો sec સ્ક્વેર x dx x 0 થી પાઈ બાય 2 ની જગ્યાએ બરાબર ઇન્ટિગ્રેશન 4/3 ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફિનિટી sec સ્ક્વેર x dx બરાબર dt 1 પ્લસ tan x બરાબર t એટલે 4t સ્ક્વેર 1 પ્લસ 4t સ્ક્વેર માઇનસ પાઈ બાય 6 ઇઝ ઇક્વલ ટુ 4/3. કયું સૂત્ર આવશે ભાઈ? tan ઇન્વર્સ વાળું. બરાબર. તો ઇન્ટિગ્રેશન આ શું થશે? 2t નો વર્ગ કહેવાય. એટલે tan ઇન્વર્સ ઓફ 2t upon 1 1 upon 1 એટલે લખવાનો સવાલ નથી, પણ આની સાથે 2 ગુણાયેલો છે એટલે ગુણ્યા 2 4/3 ગુણ્યા 2 અને આ tan ઇન્વર્સ 2t upon 1 અને 0 થી ઇન્ફિનિટી માઇનસ પાઈ બાય 6 બરાબર 2 એવું જશે એટલે 2/3. tan ઇન્વર્સ ઇન્ફિનિટી આવું થશે. tan ઇન્વર્સ ઓફ ઇન્ફિનિટી પ્લસ tan ઇન્વર્સ ઓફ 0 માઇનસ પાઈ બાય 6 બરાબર 2/3. tan ઇન્વર્સ ઓફ ઇન્ફિનિટી એટલે પાઈ બાય 2 માઇનસ 0 માઇનસ પાઈ બાય 6 એટલે આ બે જગ્યાએ ઉડી જશે એટલે પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 6 બરાબર પાઈ બાય 6. બરાબર. આ 60 માંથી આ 30 થાય એટલે પાઈ બાય 6 લખી નાખો. ચાલો આ બાજુનું મેં ભૂસી નાખું છું. એક 28મો અને એક 30મો આ બે દાખલાઓમાં sin x વત્તા cos x છે. જોયું? બંને દાખલામાં એક સરખું ધારવાનું છે. તો એ જ રીતે ગણાવું કે બીજી રીત કોઈ ગણાવું? મારી ઈચ્છા છે કે એક જ રીત ગણાવું. અને કદાચ કોઈકને પછી એવું લાગે તો મને મેસેજ કરજો. આના બીજી રીત પણ ગણાય કે sin 2x નું 2 sin x into cos x. થોડુંક પછી તમને અમુક સ્ટેપ બતાવી દઈશ. આવું ધારવાનું છે.
જો sin x નું વિકલન શું થશે cos x અને માઇનસ cos x નું વિકલન શું થશે sin x, એટલે આ ઉપરનું સેટ થઈ ગયું. સમજણ પડી ગઈ ને? બરાબર. sin x નું cos x અને માઇનસ cos x નું પ્લસ sin x ઇન્ટુ dx બરાબર dt. આ સેટ થઈ જાય છે. પછી લિમિટ છે π/6 થી π/3. તો x બરાબર π/6 તો t બરાબર શું થશે જો sin π/6 એટલે 1/2 cos π/6 એટલે √3/2 એટલે 1/2 માઇનસ √3/2 અને x બરાબર π/3 હોય તો t બરાબર sin π/3 એટલે √3/2 માઇનસ 1/2. આ જે વસ્તુઓ છે. હવે આ તો આ બધું આપણું ગોઠવાઈ ગયું, પણ આ રૂટ sin x નું શું થાય? તો રૂટ sin x ની વાત કરીએ તો sin x - cos x બરાબર t². sin x - cos x નો વર્ગ કરી દઉં તો t² થાય. તો આવું થાય sin²x પ્લસ cos²x માઇનસ મધ્યમ પદ મેં છેલ્લે લખ્યું મેં બરાબર t². એટલે આ થઈ ગયું 1 માઇનસ 2 sin x ઇન્ટુ cos x બરાબર t². એટલે 1 માઇનસ t² બરાબર આને આ બાજુ લઈ લો તો sin 2x થાય. બરાબર. એટલે આપણી હાલત હવે કેવી થઈ તે જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ π/6 એટલે 1 માઇનસ √3/2 થી √3 માઇનસ 1/2. આ તો dx ની જગ્યાએ તો આપણો dt આવી ગયો. વર્ગમૂળમાં sin 2x બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ t². બરાબર. હવે તમારે વર્ગમૂળમાં a² માઇનસ x². તો કયું સૂત્ર આવશે? sin ઇન્વર્સ ઓફ ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ ઓફ t. બીજું તો કંઈ છે જ નહીં. એટલે 1 માઇનસ √3/2 થી √3 પ્લસ 1/2 બરાબર sin ઇન્વર્સ ઓફ √3 પ્લસ 1/2 માઇનસ sin ઇન્વર્સ ઓફ √3 1 માઇનસ √3/2. બસ આ જવાબ છે. છતાંય જવાબને હું જોઈ લઉં. લખવા મળે એક બાજુથી બધું બરોબર જ હશે. તો થોડો ચેન્જ હશે કરી દઈએ. સેટ ચેન્જ છે ને, તો આને આમનું લઈ લઈએ કે sin ઇન્વર્સ ઓફ -x બરાબર માઇનસ sin ઇન્વર્સ x. આ પ્લસ કઈથી થઈ ગયો? માઇનસ જ છે. ગજડો વત્તા ગજડો એટલે બે ગજડા. બરાબર. લખી નાખો ચાલો.
ચાલો ભાઈ લખી કાઢીએ. હવે જો 29મો દાખલો છે ને આપણો, એને અનુબદ્ધ વડે ગુણવાનો છે, એટલે એ તમારે ગણવાનું છે. અનુબદ્ધ વડે ગુણવાનો એક દાખલો આપણે આગળ આવી ગયો, બીજો દાખલો છે એવો, એટલે આ પણ બીજા દાખલા જેવો છે. અનુબદ્ધ વડે ગુણી કાઢવાનું છે એટલે ઉપર આવી જશે, બાકી સંકલન કરવાનું છે. 30મો દાખલો જુઓ, sin 2x ની આ જ કિંમત મૂકી દેવાની છે, બરાબર. 30મા દાખલામાં સેમ આ પદ્ધતિ કરવાની અને આ ગણી કાઢવાનો છે. પછી 31મો દાખલો, એટલે કયો છે 29 અને 30. 31મો દાખલો છે sin 2x બરાબર 2 sin x into cos x મૂકવાના છે. sin 2x બરાબર 2 sin x into cos x અને sin x બરાબર t ધારવાનું છે. sin x બરાબર t જોજો હા. Zero to pi by 2, 2 sin x into cos x into tan inverse of sin x into dx. तो sin x बराबर t ધારતા जो cos x dx is equal to dt થઈ ગયો, या cos x અને dx એટલે dt થઈ ગયો. પછી sin x બરાબર t છે, બાકીનું બધું કશું કરવાનું નથી, તો x બરાબર 0, तो t बराबर sin 0 इज इक्वल टू 0, x बराबर पाई बाय 2, t इज इक्वल टू 1, इंटीग्रेशन 0 થી 1 2 t આ તો ગયું tan इनवर्स ऑफ tan sin x बराबर t tan इनवर्स ऑफ t into dt. तो 2t આવું ખંડસ્વર સંકલન 2 इंटीग्रेशन ऑफ t tan inverse t into dt. तो u बराबर कोने लेवा, l i इनवर्स फंक्शन l i लेट l i a t e એટલે આને u અને આને v ધારવાનું, બરાબર. ચાલો આ દાખલો પણ તમારે ગણવાનો ખંડસ્વર સંકલનની રીતે 0 થી 1. હું તમને ખાલી આટલું જ મૂકી આપું છું, 2 tan inverse of t integration of t dt 0 થી 1 minus 0 થી 1 d by dt of tan inverse of t integration of 1 t dt અને આખાનો dt 2 tan inverse t t square by 2 minus 0 થી 1 tan inverse x નું 1/1 plus x square અને t નું t square upon t square by 2 અને tan inverse t નું t square by 2 ને 0 થી 1 1/1 plus t square into dt. એટલે એ તો બગડો તો આ બગડો આનો છે, એવો બગડો આનો પણ છે, બરાબર. એટલે બે તો બે બધાના છે, એટલે બધાને બે આપી દઈએ છીએ. આ બે તો આ બે તો એક જ થઈ જશે, t સ્ક્વેર tan ઇન્વર્સ t 0 થી 1 મૂકો 2, અહીંયા 2 2 પણ આ પણ કટ થઈ જશે, એટલે અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ આ t સ્ક્વેર છે તો 1 + t સ્ક્વેર -1/1 + t સ્ક્વેર 0 થી 1 into dt. અહીં પપ્પા વેચવાના છે, અહીં કિંમત મૂકી દેવાની અને tan ઇન્વર્સ 1 એટલે π/4. tan ઇન્વર્સ 0 is 0 એટલે આમાંથી ખાલી આટલું જ મળ્યું આપણને. અને અહીંયા શું થશે તો ઇન્ટિગ્રેશન 0 થી 1 આ બે પપ્પા વેચી એટલે 1 - 1/1 + t સ્ક્વેર. તો આ π/4 માઈનસ
આનું થશે ટી માઇનસ tan ઇન્વર્સ ટી ને 0 થી 1. આ કિંમત મૂકી દો, 1 મૂકીએ તો 1 માઇનસ tan ઇન્વર્સ 1 એટલે 1 માઇનસ π/4 અને 0 મૂકી દઈએ તો સવાલ જ નથી, 0 તો બરાબર. એટલે π/4 માઇનસ 1 પ્લસ π/4 એટલે π/2 માઇનસ 1 આવો જવાબ આવવો જોઈએ. યસ, 31મો π/2 માઇનસ 1 બરાબર. આ જરા ફરીથી એક વખત સાંભળી અને ગણી નાખજો. 31માં સુધી આપણે જોઈએ છે, 32માંથી આપણે આવતીકાલે જોઈશું. ઠીક છે. કાલે એટલે કે બીજા લેક્ચરની અંદર ખાસું એવું પતી જશે. ટૂંકમાં આ અઠવાડિયામાં આ ચેપ્ટર પૂરું. ચાલો આજે આપણે આટલું જોઈએ છીએ. થેન્ક યુ.